હેલો. સાંભળો, ક્યાં છો? હા તમે ગયા હતા પછી સવારે પેલું વીમા? હા વીમા ઓફિસમાં જઈએ. સાંભળ, મસ્ત ગુડ ન્યૂઝ. શું કહો છો? 50 લાખનો વીમો કરાયો. વાવ, ચાલો સરસ સરસ. હવે મારે તમને એવું કેવું નહીં પડે રોજ કે તમારું ધ્યાન રાખજો. છે ને જો. આ તો કેટલું ખરાબ. હવે હું જવું એવું જ ઈચ્છે એમ ને? અરે ના, હવે મસ્તી કરું છું. ના તારા મનનું આવ્યું બાર. અરે હતું હશે, જન્મનો સાથ છે. પણ કયો જન્મ છે કોને ખબર? જો બધું ઓકે ઓકે ચાલતું હોય ને હા તો સમજવાનું કે 6 જન્મ હજી બાકી છે. એમ. અને સાવ ઝઘડા ને ગડબડ ને બબાલો ચાલતી હોય ને તો સમજવાનું કે 6 જન્મ નીકળી ગયા છે અને આ છેલ્લો જન્મ ચાલે છે. તો કાલથી ઝઘડા ચાલુ. તું જો હવે. ના આવે શું? હેલો. હા. ખરેખર તારા મનમાં એવું નતું ને? ના હવે મસ્તી કરું છું. ચલો હવે ફટાફટ સાંજે આવો. હા મૂકી દે. કેટલા ક્યુટ ઝઘડા હોય છે તમારા. એવું નહીં, પણ મને એમ થયું કે એના મનમાંથી નીકળી નહીં ગયું ને એવું. ના હોતું હશે. મેં જોયું છે તમારા બે વચ્ચે આમ ઝઘડો કે તમે કંઈક આમ ગુસ્સે થયા હોય એવું મેં ક્યારે જોયું નથી. હા જો આમાં કેવું છે, જ્યારે પણ પત્ની પર ગુસ્સો આવે ને હા તો થોડીક વાર શાંત રહીને એવું વિચારવાનું હા કે આના પહેલા જ્યારે તમને ગુસ્સો આવ્યો તો કે તમે કરેલો, હા ત્યારે તમે એનું કશું પણ બગાડી શક્યા હતા નહીં ને? તો શું કામ ગુસ્સે થવાનું લા?